તો આ તરફ રાજકોટમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે। રાજકોટ મનપા દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શહીદ સુખદેવ ટાઉનશીપ તૈયાર કરવામાં આવી છે। 2022માં તૈયાર થયેલ આ ટાઉનશીપ 3 વર્ષમાં જ ખખડધજ બની જતા કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા। આવાસ યોજનામાં આંગળીના ટેરવે લાદીઓ ઉખડી રહી છે, જેને 30 કરોડ કરતાં વધુ ભ્રષ્ટાચાર થયો હોય તેવો સ્થાનિકોનો આરોપ છે। કેટલાક ફ્લેટમાં તો મોટા પોપડા પણ પડી રહ્યા છે। શહીદ સુખદેવ ટાઉનશીપમાં 448 ફ્લેટ છે, જેમાંના મોટા ભાગના ફ્લેટની હાલત અત્યંત ખરાબ છે। લોકોએ લોન લઈ 18 લાખ રૂપિયા કોર્પોરેશનને ચૂકવ્યા હતા, ત્યારે હજુ તો હપ્તા પણ પૂરા નથી થયા। તેવા સમયે ફ્લેટની ખખડધજ હાલતથી લોકો ચિંતામાં મુકાયા। રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપમાં કામમાં જે આવાસ તૈયાર કરવામાં આવે તેમાં લોલમલોલ સામે આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સુખદેવ ટાઉનશીપ આ જે ફર્સ્ટ ફ્લોર છે અને તેમાં જે લાદી છે તે લગાવવામાં આવી છે, તેના કામમાં ક્યાંક લોલમલોલ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। દ્રશ્ય તમે જુઓ કે ક્યાંય કોઈ પણ પ્રકારનો સિમેન્ટનો ઉપયોગ છે તે ન કર્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવે છે। અને સ્થાનિક લોકોના હાથે જ આ જે લાદી છે તે તૂટી ગઈ છે, નીકળી ગઈ છે, તેટલી હલકી ગુણવત્તાની કામગીરી છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। કે ક્યારે તમને આવાસ સોંપવામાં આવ્યા હતા અને અત્યારે આવાસની શું સ્થિતિ છે? 2022માં એન્ડમાં ડ્રો થયો હતો અને 2023માં અમે બધા રહેવા આવ્યા છે અને 2023ના 6 મહિનામાં અમે લોકોએ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરને અધિકારીઓને બધાને ફરિયાદો કરેલી છે, કોઈ જવાબ આપતા નહોતા। સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત મહિલાઓ આપણી સાથે છે। બેન, શું સ્થિતિ છે અહીંયા, કે કયા પ્રકારનું કામગીરી છે બેન? જી બેન, શું કહેશો? અમે મધ્યમ વર્ગના માણસો પ્રાઇવેટ ફ્લેટની અંદર અમે નો પૈસા ખર્ચી શકીએ, એના માટે અમે આ આવાસ યોજનાની અંદર અમે ફોર્મ ભરીને અમે રહેવા આવ્યા। આ તો ખાલી આમ ઉપર મઢી અને અંદર તો બધું પોલ જ છે બધું। અહીંયા એક લાદી ઉચકતા જરાક જોયું, પછી આ બધું જોયું તો બધે જ આ નીચે સિમેન્ટ કે કેમિકલ કે એવું કંઈ છે જ નહીં, ખાલી ધૂળ જ છે। દિવાલની અંદર એ બધું કાંઈ પણ ખીલી એક ખોડો એટલે બધું અંદરથી પોપડા પડે છે ને ધૂળ બધી બહાર આવે છે। કેટલા રૂપિયામાં આ તમે ફ્લેટ કેટલા રૂપિયા? 18,60,000માં અમે આ બધા લીધા છે। બાકી તો અમારી પાસે કેવા એવા પૈસા બધા લોન માથે બધા અત્યારે લોનના હપ્તા આવે છે અને અત્યારે અમારી આ હાલત છે। તો શું કહેશો બેન? 2 વર્ષમાં આવી હાલત છે। ઘરમાં બધાને ખીલી નથી ખોડાતી, સંડાસના ભોખરા બધાના ઉખડી જાય છે, છત મેન જે છતની નીચે બધાને રહેવા કરવાનું એ અગાસીમાંથી આખી હલબલે છે। તો આમાં પછી માણસોને શું વિચારવાનું? અધિકારીઓ કોઈ આવે છે કોર્પોરેશનના? કોઈ નથી આવતું, કોઈ નથી આવતું। શું કહેશો બેન તમે? રજૂઆત કરી તમે ક્યારે? હા, આગળ જતા પછી શું થશે અમને અત્યારથી ને ચિંતા થવા માંડી કે આગળ તો પછી એના હુકમ આવે તો આમાં કાંઈ સિમેન્ટ જ નથી, તો આ બધું જોખમ તો ખરા ને। એટલે એક ભ્રષ્ટાચારની આશંકા છે ને રાજકોટ મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા પણ આ કેસમાં તપાસના આદેશો આપવામાં આવ્યા છે। તમે આ દ્રશ્યો છે તેના પરથી જ સમજી શકાય છે કે કેટલી હલકી ગુણવત્તાની આ કામગીરી છે તે જોઈએ છે। જુઓ તમે કે અહીં જે લાદી છે તે લગાવવામાં આવી છે અને કોઈ સ્થાનિક વ્યક્તિ છે પોતાની હાથે લાદી છે તે ઉખેડી શકે છે, સિમેન્ટનો જ ઉપયોગ ન થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે આવ્યા છે। અને આ એક ફ્લોર પૂરતી વાત નહીં, પરંતુ જેટલા પણ બિલ્ડિંગ છે તેમાં આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવતા તેઓ અહીં દોડીને આવી ગયા છે, પરિસ્થિતિનો ચિતાર લઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે જે કોન્ટ્રાક્ટરો છે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? કારણ કે તમે સ્થિતિ જુઓ કે માત્ર ધૂળ છે તે આ જે લાદી છે તે નાખવામાં આવી છે તેની નીચે મૂકવામાં આવ્યું છે, ત્યારે કયા પ્રકારનું ભ્રષ્ટાચાર છે તે થયો છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। જોવાનું રહેશે કે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ કયા પ્રકારની કાર્યવાહી થાય છે। આ તમામ એવા લોકો છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, તેઓએ લોન લઈ અને આ આવાસના મકાન છે, ટાઉનશીપમાં મકાન છે તે લીધા છે અને તેની સાથે આ પ્રકારની છેતરપિંડી થાય તે કેટલે અંશે યોગ્ય જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। બીજી તરફ આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપ બાદ મનપા કમિશનરે તપાસના આદેશ આપ્યા। ત્યારબાદ આવાસની તપાસ માટે મનપા અધિકારીઓની ટીમ પહોંચી અને સ્થાનિકોની મુલાકાત લીધી અને તેમની સમસ્યા જાણી। તપાસ કરીને મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ પણ સોંપવામાં આવશે, તે પ્રકારનું હાલ સામે આવ્યું છે।
એ બાબતમાં અમે એન્જિનિયરને સોંપ્યું છે. પણ હું આપને કહું કે ડીએલપીનો પીરિયડ પણ એ કામમાં પતી ગયો છે. આ મારી પ્રાઇમરી માહિતી મુજબ એ કામ પતાઈ ગયું, દેવાઈ ગયો. પછી ડીએલપી જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ આવે એ પણ પૂર્ણ થઈ ગયો. પરંતુ અત્યારે એની ઉપર બીજી ટેકનિકલ કમેન્ટ ના કરતા અમારા સ્ટાફને અમે ત્યાં કીધું છે કે આને જોઈ અને હજી જો કદાચ કોન્ટ્રાક્ટરને કે કોઈને કહી શકાતું હોય. આવાસ યોજના હોવાથી હવે સ્થાનિકો ફ્લેટ તો ન વેચી શકે, જો કે બીજે જઈ શકે તેમ છે. ત્યારે હવે શું કરવું તેની રહીશોને પણ ચિંતા સતાવી રહી છે.